નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. સાણંદમાં દરેણ ગામમાં છું અત્યારે અને અહીં મોટી સંખ્યામાં ખેડૂતો લગભગ આજે 10 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને આજે તો મોટી સંખ્યામાં 5000 જેટલી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અહીં ઉપસ્થિત થયા હતા. એટલા માટે કારણ કે એના પોતાની માલિકીની જમીનમાંથી પાઇપલાઇનો પસાર થઈ રહી છે અને એ પાઇપલાઇનોના કારણે ખેડૂતોને જે ભારે નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદ અહીંથી માત્ર 18 કિલોમીટર છે. હવે તમે વિચાર કરો, અમદાવાદ જો 18 કિલોમીટર હોય તો અહીંની જમીનનો ભાવ શું હશે? કરોડોની કિંમતની આ મહામૂલી જમીન ઉપર જ્યારે આ રીતના ડ્રેનેજ લાઈનો પસાર થતી હોય અને તમે વિચાર તો કરો, એનાથી વિશેષ વિચારવા જેવી બાબત એ છે કે અહીંયાથી થોડેક દૂર સેઢી નદી જ આવેલી છે. એ નદીમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. કારખાનાનું ડ્રેનેજ છે, એ બાવડા શહેર આવેલું છે ત્યાંનું ડ્રેનેજ છે. તો ગંદુ પાણી, કેમિકલ વાળું કંપનીઓનું પાણી સેઢી નદીમાં ઠાલવવામાં આવે છે. તો એ નદીને પણ નુકસાન છે અને સાથે સાથે જે ખેડૂતોના ખેતરમાંથી મસ્ત મોટી જે આ પાઇપલાઇન પસાર થવાની છે એ ખેડૂતોના ખેતરોને પણ નુકસાન છે. અહીં થોડેક જ દૂર, એટલે કે એકાદું ખેતર વટીને જ આશરે 3-4 વીઘા જમીન દૂર એક કેનાલ આવેલી છે. તો આ કેનાલની નીચેથી પણ પાઇપલાઇન પસાર થઈ શકે એમ છે. કેનાલની બાજુમાં જ રોડ આવેલો છે, તો એ રોડની નીચેથી પણ પાઇપલાઇન નીકળી શકે એમ છે. તો ખેડૂતોના ખેતરો જ કેમ? ક્યાંક ને ક્યાંક અહીંના સ્થાનિક ખેડૂતોએ આક્ષેપ કરી રહ્યા છે કે બેન, ખેડૂતોના ખેતરો એટલા માટે કારણ કે એ કેનાલની બાજુમાં કારખાનાઓ આવેલા છે, તો કારખાનાઓને કશું નુકસાન ન થવું જોઈએ. તો આ તંત્રને, આ પ્રશાસનને કારખાનાની એટલી ચિંતા છે તો ખેડૂતોની ચિંતા કેમ નથી? વિચારવા જેવી બાબત એ છે. કારખાનાઓ, ખાનગી કંપનીઓનો એટલો બચાવ કે અહીંના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ઉપર સવાલો છે. કેટલા દિવસથી આ બધા કનુભાઈ પટેલ, ઓકે, રાજ એડિટમાં યાદ રાખજો, બરાબર. ત્યારે અહીંના ધારાસભ્યો ઉપર, સાણંદના જે અહીંના ધારાસભ્યો છે કનુભાઈ પટેલ ઉપર સવાલો છે કે ભાઈ, ખેડૂતો એટલા દિવસથી એ લોકો કહી રહ્યા છે કે બેન, અમે એટલા દિવસથી કોશિશ કરીએ છીએ એમની સાથે વાતચીત કરવાની, ફોન કરીએ છીએ, અમને કોઈ જવાબ નહીં, અમારો ફોન સુધા ઉપાડવામાં નથી આવતો. તો શું એટલા માટે મત આપવામાં આવ્યા હતા કે તમે સમય આવી અમારા ફોન ન ઉપાડો? અહીંના ખેડૂતો સાથે મેં વાતચીત કરી છે, બહેનો સાથે વાતચીત કરી છે, અને આ બધાય બહેનો એટલાય દિવસથી એના ગીતો એટલા વાયરલ થઈ રહ્યા છે, કનુભાઈને લઈને બધા ગીતો ગાય છે, માથે મટુકીઓ લઈ લઈને એને ગીતો ગાયા છે કે અમારા કનુભાઈ ક્યાં છે. અહીંયાથી અમદાવાદ, ગાંધીનગર દૂર નથી, એટલે તમારે તો સરળતા રહી હશે ત્યાં સુધી, વિધાનસભા સુધી જવાનું. તો પછી આટલી સરળતા જનતાના પ્રશ્નો ઉઠાવવામાં કેમ નથી કરતા? પિન્ટુભાઈ છે, એમનું વતન અહીંથી 60-65 કિલોમીટર દૂર છે. તેઓ કોળી સમાજના આગેવાન છે, યુવાન છે અને પોતાના સમાજ માટે, ખેડૂતો માટે લડત આપી રહ્યા છે. દરરોજ બાઇક લઈને અપડાઉન કરે છે. આશરે 10 દિવસથી આંદોલન ચાલે છે. તો પિન્ટુભાઈ અહીંયાથી, સાણંદથી એમના વતન સુધી બાઇક લઈને અપડાઉન કરે છે. એમણે મને જ્યારે સહજ રીતે સાંભળી રહી હતી, એ બધાને સંબોધન આપતા હતા ત્યારે કહેતા હતા કે પહેલા દિવસો મારે એવું થયું કે બાઇક વચ્ચે 3 વાર રાત્રે જતો હતો ને પંચર થઈ ગઈ તો રાત્રે 2 વાગે પહોંચ્યો. એટલે આ ભોગ આપવો સહેલો નથી, કેમ કે આ એનો વિસ્તાર નથી. અહીંથી 65 કિલોમીટર એનું વતન છે, પણ એમ છતાંય સમાજ છે, ખેડૂતો છે, એ વિચારીને એટલી મહેનત કરે છે. આમાં કશી આવક નથી, એક સેવાનો ભાવ છે. આ બધાએ આજ, તમે બધાએ શું જમ્યું મને નથી ખબર, પણ અહીંયા બેઠેલા ખેડૂતો અને અમે બધાએ આજે ખીચડીને કઢી ખાધી છે બપોરે. એટલે આ કોઈને મજા નથી. 48 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ અહીંથી ખૂબ નજીક છે. તમને ખબર છે અમદાવાદ, ગાંધીનગરમાં અત્યારે તાપમાન કેવું હોય? તો આ તાપમાનમાં કઢી ખીચડી ખાય અને આટલી ગરમીમાં બધા અહીંયા બેઠા છે. સરળ નથી અને કોઈને મજાય નથી આવતી. ના પિન્ટુભાઈને મજા આવે છે કે રોજ 65 કિલોમીટર રાત્રે મારે જવું જ પડે, મારે 3 વર્ષનો બાબો છે તો એ રાત્રે અપડાઉન કરે અહીંથી. કે આ ખેડૂતોને મજા નથી આવતી કોઈને. બધાને ખબર છે અહીંયા થોડું ઘણું પાણી, સિંચાઈની સુવિધા બધાને હશે એટલે અત્યારે ઓરવણું કરવાનો સમય છે. ડાંગર કે એ લોકો જે પાકનું ઉત્પાદન કરતા હોય, વાવવાનો સમય છે. તો એ બધુંય છોડીને મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે. બહેનો તો ઠીક, નાના નાના બાળકોય અહીંયા છે. એમ છતાંય સરકારના પેટનું પાણી હૈલું નથી. મારી સાથે પિન્ટુભાઈ છે, એમની સાથે આપણે સીધી વાતચીત કરીએ. પિન્ટુભાઈ, એટલા દિવસથી ભોગ આપી રહ્યા છો, સરકાર તમને સાંભળવા આવી છે? વચ્ચે એકદમ સિંચાઈ વિભાગ વાળા આવ્યા હતા, જેમને ટાઈમ આપ્યો તો 11 વાગ્યાનો. એટલે અમે બધાએ ખેડૂતોને બોલાવીને 11 વાગે રાખ્યા હતા, પણ કહેવત છે ને કે એમને તો સરકારી
તંત્ર કહેવાય, એ કોઈના બાપની જાગીર નથી, કોઈનું ના માને, એમને મન ભાવે ત્યાં આવવાનું મન ભાવે ત્યાં જવાનું. તો અમે જમીન અમારા બાપની છે એટલે એમને અમે 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, તો એ હાલ્યા 5:30 આવ્યા. બધા ખેડૂતો ઘરે જતા રહ્યા. એટલે અમે સ્વાભાવિક રીતે કીધું કે ભાઈ તમે અમને 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, અમે બધાને 11 વાગે બોલાવીને રાખ્યા હતા, જેટલા પણ ખેડૂત ભાઈઓ હતા જેના સર્વે નંબરની અંદર આ 182 સર્વે નંબરની અંદરથી લાઈન નીકળે પ્રસાર થાય, તો અમે દરેક ખેડૂતોને બોલાવીને રાખ્યા હતા. તો તમે 5:30 આવ્યા, આમાં અડધા ખેડૂતો ઘરે જતા રહ્યા, અડધા રહ્યા. તો અમે તમે આવતીકાલે આવજો. એ એક વખત સિંચાઈ વિભાગવાળા આયા તારના એક પણ આગેવાના દેખાતા નથી, ચાહે સિંચાઈ વિભાગવાળા હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય. અને ખાસ કરી આ વિસ્તાર એટલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તાર છે, જેનો દીકરો ક્રિકેટ માસ્ટર છે. હવે એના દીકરા ક્રિકેટોની અંદર કામ કરે છે અને આ ભોળા ખેડૂતોના દીકરા આંદોલન કરે છે, અને એ પણ સતત 8 દિવસથી બિચારા ક્યારે આવે, ક્યારે જાય, ક્યારે જમે, ક્યારે પાણી પીવે, એનું કોઈ ઠર ઠેકાણું નથી. અત્યારે તમે નહીં માનો બેન, આટલા ધૂમ ધડકા તડકાની અંદર માત્ર 15 વર્ષની દીકરીઓ નહીં, પણ એમની માતાઓ 5 વર્ષના અને 5 મહિનાના બાળકોને પણ લઈને આ આંદોલનની અંદર આવી અને બેસે છે. શું કામ? તો કે પોતાની માને બચાવવા, પોતાની ધરતી માતાને બચાવવા માટે. એટલે એક પણ સરકારનું આની અંદર પેટનું પાણી પણ હલતું નથી બેન. આમાં બીજું કે તમે અમિત શાહનું નામ લીધું છે, તો અહીંના સાંસદ એનો વિસ્તાર છે. અમિત શાહ તરફથી કે સત્તાકીય પાર્ટી તરફથી કે અહીંના ખેડૂતોને સાંભળવાની કોઈ વાતચીત થઈ છે કે કોઈ ફોન કોલ આવ્યો છે અથવા તો કોઈ પ્રેશર તમને આવે છે? બેન, મારામાં તો કોઈનો ફોન હજુ સુધી આવ્યો નથી. પ્રેશરમાં તો અમે કોઈનું માનતા નહીં, કારણ કે અમે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નહીં. અમે સામાજિક જ છીએ, અમે સમાજ માટે જ છીએ. અમને ઘરે શોખું છે કે અમે 2 ભાઈ, એક સમાજ માટે મરી જાય ને તો એક રવાનો. એટલે અમને ઘરના છૂટી દાલેલે કોઈ વાંધો નહીં, સમાજ માટે અર્પિત અમને કરી દીધેલા. કારણ કે રાત્રે તો જ અમે રખડતા હોય ને બેન, કારણ કે અહીં મારું 65 કિલોમીટર દૂર ગામડું હોય મારું. દરરોજ રાત્રે હું અપડાઉન કરું, રોજ આવું હું જવું હું. અને ખાસ કરી તમે જ્યારે અમિત શાહની વાત કરી, તો હું અમિત શાહના વિસ્તારની અંદર હું એટલું જ કહીશ કે અત્યારે અમિત શાહના દીકરાની વહુ રોજ આટા મારે સાણંદની આજુબાજુની અંદર, ગામડાઓની અંદર. તો એને આ 8 દિવસથી આ જે અમે આંદોલન કરી રહ્યા છીએ, તો એ બિહારી મૂંગીના કોઈના દેખાતું નહીં હોય, ચાહે અમિત શાહ હોય, એ આંધળો હોય, બિહારો હોય, આ એનો વિસ્તાર હોય. આ જ માતાયું બહેનું એની રેલીની અંદર પટ્ટા પહેરીને અમિત શાહના ગીત ગઈ અને આ જ માતાઓએ આ જ બહેનોએ જીતાડેલો હોય. તો આ અત્યારે એની મા સમાન આ માજ્યું, આ ડોશી માયું અત્યારે 8 દિવસથી આટલા તાપની અંદર બેસી રહી છે. અને જો આ કાલ સવારે મરી જશે ને તો એની સંપૂર્ણ જવાબદારી આ અમિત શાહની રહેશે. એટલે હું તો એમ જ કહું, ટૂંક જ સમયની અંદર જો અમિત શાહ ઉપર તો મેડમ ખરેખર એટલા બધા કેસ કે એની વાત જ કોઈ થાય એવી નહીં. તો આમાં આ તો મરી જાય તો અમારા બેટા ઉપર લઈ લેવા. એમને તો એવું જ છે કે સરકાર અમારી ઉપર ચા કંઈ થવાનું હોય. અત્યારે તમે આ બેન આયા તારના જુઓ, લગભગ 75 વર્ષની 80 વર્ષની માજીઓ આ આંદોલનની અંદર બેઠે માત્ર એક જ વાત લઈને કે અમારી જમીન અમને આપી દો, અમારી જમીનની અંદર કોઈ પણ ભોગે અમે ખોદકામ કરવા દઈશું નહીં. આ માજીઓ બધું એ જ કહે ને. તો આ માજીઓ જો આંદોલન કરતા મરી જશે તો એની જવાબદારી સંપૂર્ણ રીતે આ અમિત શાહની રહેશે. હું તો એ જ કહું, કારણ કે આ સરકારની જવાબદારી છે. પ્રજાનું રક્ષણ કરવું ને એ સરકારની જવાબદારી છે. કારણ જો 8 દિવસથી અમે અહીં બેઠા હોય, ચલો અમે તો બપોરે કઢીને ખીચડી અમે તો આપણે સાથે થોડુંક ખાધું છે, પણ આમાં ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે આખો દિવસ ભૂસ્યા બેઠા હોય છે. એટલે ખરેખર આ જે સરકાર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર રહી ને એ ખરેખર ખેડૂતોની સરકાર છે જ ને બેન. આની અંદર માત્ર ને માત્ર ખેડૂતોનો મત લેવા માટે ઉપયોગ થાય અને આ સરકાર ઉદ્યોગપતિની બેન સરકાર છે. જો ખરેખર ખેડૂતોની હોય તો તમે વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ જો આંદોલનની અંદર 24 કલાક બેસે ને બેન, ખાલી 12 કલાક બેસે ને તો આખા ગુજરાતમાં હાહાકાર મચી જાય. ત્યારે અમે તો 8 દિવસથી બેન બેઠા છીએ. તો અમારું તો કોઈ નહીં ને અત્યારે જ્યારે મત લેવાના હોય તાણે મોટા ભાષણો કરવા આવી જાય, ચાહે કોઈ પણ વ્યક્તિ આવતા હોય. જ્યારે મત લેવાના હોય એટલો ટાઈમ આવી જાય
હારું હારું બોલી જાય, અમારી બેનીઓને બધાને ભોળવી જાય, રેલીઓમાં લઈ જાય. અમે તો કાલે એ નક્કી કર્યું કોઈ પણ રાજકીય રેલીમાં સમાજની બેનીઓને એકને પણ જવાનું નહીં. ચાહે સમાજની મિટિંગ હોય ને ત્યાં 5,000 ને બદલે તમે 50,000 બેનીઓ જજો. એટલે ખરેખર માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા સમાજનો મત લેવા માટે ઉપયોગ થાય. ખરેખર જો કૃષિ પ્રધાન દેશ હોય ને બેન, તો અમારી હાલત આ રહી ના હોય. તમે ગમે ત્યારે જોઈ શકો છો, ખેડૂતો સાથે જ આવું શા માટે? આપણે સૌ કોઈ જાણીએ છીએ બેન કે મોરબીની અંદર કેટલા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. પોલીસ તંત્ર અદાણી અંબાણીનું આ સરકારનું એટલું બધું પોલીસ તંત્ર ગુલામ બન્યું હોય બેન કે એની ના પૂછો વાત. પોલીસ તંત્રને એમ છે કે અમને નોકરી અમારા અદાણી અંબાણી બાપાના કારણે મળી છે. પોલીસ તંત્રને એવું હોય કે અમને આ સરકાર બાપાના કારણે અમને નોકરીઓ મળી છે. પણ એ અક્કલ મઠાઓને એવી ખબર ન પડતી કે અમે પણ જેના દીકરા છીએ ને એ એક ખેડૂત છે. એમને જેને નોકરી પર લગાવ્યો એ એક ખેડૂત બાપ હશે, એક ખેડૂત પિતા હશે. તમે બેન આવ્યા છો, તમારા પિતા પણ એક ખેડૂત હશે. અમે પણ તમને કહેવી છીએ કે તમે એક ખેડૂતની સિંહણ છો, એક ખેડૂત પુત્ર છીએ. ખેડૂત પુત્રી તરીકે અમે તમને સંબોધન કરીએ છીએ. તો આ અક્કલ મઠાઓ જે પોલીસવાળા હે ને એને અમે કહેવી તમારા મા બાપે તે એક ખેડૂત હશે ને ખેડૂતના કારણે તમને આ નોકરી મળેલી છે. પણ અત્યારે થોડુંક પણ આ પોલીસ તંત્ર ખેડૂતોનું વિચારતું નથી અને માત્ર ને માત્ર તાનાશાહી. મોરબીની અંદર જોયું કે ખેડૂતોના બોચિયું ઝાલ પાડતા હતા. તો આટલી કરુરતા શા માટે બેન? અમારી તો એક જ માગણી છે કે આવી લુખ્ખી સરકારને પાડી દેવાય, જે માત્ર ને માત્ર કૃષિ પ્રધાનના બણગા ઠોકે છે. બાકી ખરેખર કૃષિ પ્રધાન આ દેશ બેન રહ્યો નહીં. પહેલા જય જવાન ને જય કિસાનનો નારો લાગતો હતો બેન, અને તાણે એવું કહેવામાં આવતું હતું કિસાન જય જવાન, એટલે કે જે આપણા દેશની સરહદ ઉપર જે રક્ષા કરે ને એ જવાનો, અને જય કિસાન એટલે કે રાત દિવસ મહેનત કરી ટાટ તડકો વેઠી અને જે પોતાના પરિવારથી દૂર રહીને આખો દિવસ જે ખેતી કરે ને એના પકવેલું અન્ન આખા જગતનો ધણી, આખા જગતનો બાપ એટલે કે અન્નદાતા કહેવાતો હતો. અત્યારે આ લુચ્ચી સરકારે ખેડૂતોને અને જવાનોને સામે સામે બેન લાવી નાખ્યા. અત્યારે ખેડૂતનો મેન દુશ્મન હોય તો પોલીસ તંત્ર. પોલીસ તંત્રના આ પાર્ટી હોય સરકાર, ભાજપ સરકાર હોય કે અદાણી અંબાણીની કંપની હોય, હર હંમેશ પોલીસને જ આગળ કરે. ખેડૂત સામે પોલીસને આગળ કરે અને હામાં હામી જવાનો અને કિસાનો બે બાજુ બેન. અત્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. બીજો કે પિન્ટુભાઈ, આટલું બધું થયા પછી સાંભળવા તો કોઈ આવ્યું જ નથી, પણ મેં સાંભળ્યું છે કે પ્રશાસને એ ખેડૂતોની અટકાયત પણ કરી હતી. શું બન્યું તો આખી ઘટના? હવે એમાં એવું છે બેન કે જે દિવસે એમને ખોદવાનું ચાલુ કર્યું, કોઈ પણ ખેડૂતોને આની એક પણ નોટિસ આપવામાં નથી આવી. આ મારા મિત્ર સલુ પ્રથમ અટકાયત આ સલુની થઈ હતી. એનું ખેતર આગળ આવ્યું. એના ખેતરની અંદર એક ધરું નાખેલું હતું. અમારા ડાંગરનું ધરું આ બાજુ કે તમારી બાજુ ગમે, પણ અમારા ડાંગરનું ધરું નાખેલું હતું. એની અંદર અમારા મિત્ર સલુ પોતાના ખેતરમાં પાણી પીવડાવતો હતો. તો પોલીસ દ્વારા એને કહેવામાં આવ્યું કે તું બંધ કરી દે. તો આને એવું કીધું મારું ખેતર મને કે મારે હું આર્યું ઉગશે નહીં તો હું કાલ સવારે જે મારે સોંપવાનું થશે એ ડાંગર કઈ રીતે સોંપીશ. તો પોલીસ તંત્રએ આને લઈ ગયા અને 12 કલાક લગન જેલના હવાલા કર્યો અને 12 કલાક પછી છોડવામાં આવ્યો. તો શું આ પોલીસ એટલી બધી ગુલામ બની છે? અમારા સંતાનોના ભવિષ્ય માટે એક પણ શબ્દો નહીં બોલવાનો. અત્યારે ઠેર ઠેર બેન આખા ગુજરાતની અંદર એકેય પણ જગ્યા એવી નથી જ્યાં ખેડૂત આંદોલન ના ચાલુ હોય બેન. દરેક જગ્યાએ માત્ર ને માત્ર ખેડૂત આંદોલન ચાલુ છે અને દરેક લોકો આ ખેડૂતને સમર્થન પણ કરી રહ્યા છે. ખેડૂત કોઈ કોળી સમાજનો, કોઈ ઠાકોર સમાજનો, કોઈ દલિત સમાજનો કે કોઈ ભરવાડ સમાજનો, કોઈ પણ સમાજનો નથી. માત્ર ને માત્ર એક ખેડૂત પુત્ર તરીકે જ્યારે આ તમામ ખેડૂતો એક થશે ને ત્યારે આ સરકારને પણ પડતા વાર નહીં લાગે બેન. આવું ને આવું શાસન જ્યારે કોંગ્રેસનું હતું ને ત્યારે પણ આ કોંગ્રેસ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે આ કોંગ્રેસ સરકારને હું પણ આવી ગયું હતું કે અમે છીએ તો બધું છે. ત્યારે આ જ કોંગ્રેસ સરકાર ખેડૂતો સામે આવી હતી અને જેવી રીતે અત્યારે બુદ્ધિ ભ્રષ્ટ આ ભાજપ સરકારની થઈ. જો કોંગ્રેસને પડતા વાર નથી લાગી. 70 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું હોય. જો 70 વર્ષના મૂળિયા ખોદી નાખ્યા હોય તો આ તો 30 વર્ષથી જ રાજ કરે છે. તો આમના મોં કેટલા ઊંડા છે? આમને તરત ખોદીને નાખી દેશે બેન. બીજું કે પિન્ટુભાઈ હંમેશા સમાજની વહારે આવે છે, ખેડૂતોની વહારે આવે છે, આગેવાન તરીકે આવે છે. હજુ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી.
પિન્ટુભાઈ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાશે? ના, હમણાં તો બેન વિચાર નહીં, કારણ કે મારા માટે સમાજ જ મહત્વનો. અને પિન્ટુભાઈ 27માં કોઈ જગ્યાએથી લડી શકે? ના, એવું અત્યારે બેન કઈ કહી શકતો નહીં. હું કોઈ પૈસા વાળો હું જ નહીં. શું પાર્ટી અત્યારે બેન એવું હે, ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 2-3 કરોડ રૂપિયા જોઈએ. પણ ચૂંટણી ઇલેક્શન તો એમ કહે છે કે ભાઈ ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર નથી, કેમ કે આપણે જોઈએ છે બધાય પોતપોતાની સંપત્તિ દર્શાવે, એમાં તો એટલી બધી કઈ સંપત્તિ આવતી નથી, તો પછી એટલા બધા ચૂંટણી પૈસા વપરાય છે, અને વપરાય છે તો આવે છે ક્યાંથી? બેન તમને એક વાત કહી દઉં, જ્યારે 2022ની ચૂંટણી હતી ત્યારે અમારા વિરંગામ વિધાનસભાની અંદર હાર્દિક પટેલ ચૂંટણી લડતો હતો. એની સામે લાખાભાઈ ભરવાડ હતા અને એની સામે પાછા અમરસિંહ ઠાકોર હતા. એવડી 3 ટિકિટ વેચાણેલી હતી. પણ હું માનું છું ત્યાં સુધી અમરસિંહને ઘણો બધો ખર્ચો થયો, 1.5-2 કરોડ આજુબાજુ, અને હાર્દિક પટેલો તો જેટલો ખર્ચો કર્યો એને નક્કી નહીં. એ જીત્યો હોય તો માત્ર ને માત્ર પૈસાના બળ ઉપર જીત્યા. એટલે કોઈ પણ ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા હોવો જોઈએ. મને પબ્લિક કહે કે અમે તમને સમર્થન કરીશું, પણ હું ભિખારી જેવો ઊંચાઈને ચૂંટણીનો પૈસા કાઢું. ઓછામાં ઓછા 3 કરોડનો ખર્ચો હોય તો મને નહીં લાગતું હું ચૂંટણી લડીશ. 3 કરોડ રૂપિયા ખર્ચો થાય બેન ચૂંટણી લડવા માટે. એટલે ચૂંટણી પંચને, ઇલેક્શન કમિશનને આ વાતની ખબર નથી? બેન બધું બધાને ખબર હે, કોઈ વસ્તુ એવી નહીં કે નહીં ખબર. દરેક વસ્તુ અરે કોંગ્રેસ ભાજપમાં કે આમમાં તમારે ટિકિટ લેવી કરોડો રૂપિયા દે ફંડ પહેલા જમા કરાવવું પડે. બધાને ખબર જ છે. એક પણ વસ્તુ એવું નહીં જ્યાં પૈસા ટિકિટની હરાજીઓ થાય છે. ટિકિટની કરોડોમાં હરાજી થાય, કરોડો રૂપિયાની હરાજી થાય. બેન આ દરેક વસ્તુની વાત લઈએ ને તો અત્યારે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એ વાળે ઓલો નાણાં વગરનો ના થયો, નાણાં નાઠા લાલ. જો પૈસા, જો મારી કાંઈ પૈસા નહીં અત્યારે, બરોબર, તો મને બધા અત્યારે શું કહે, પિન્ટુડા આયા, પિન્ટુડા આયા. હવે મારી કાંઈ કાલ હવે કરોડો રૂપિયાની પ્રોપર્ટી થવાની તો નહીં જ તે, પણ આ તો કદાચ હું વિચારું અત્યારે જસ્ટ કે કદાચ કાલ હવે મારી કાંઈ કરોડોની પ્રોપર્ટી થઈ જાય તો પિન્ટુડાને બદલે પિન્ટુ ભાઈ થતા ના લાગે. અત્યારે મને બધા માના લે, આપણે ના નહીં પાડતા, કારણ કે જે અમે કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે અમે જે અત્યારે લડત આપી રહ્યા છીએ, જે ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છીએ, ધારો કે અમારું વિરંગામ હોય કે સાણંદ હોય, ગુજરાતની અંદર બેન ગમે એ જગ્યાએ અમારા સાથે, અમારા સમાજ સાથે અન્યાય થયો હોય, ખેડૂતો સાથે અન્યાય થયો હોય, તો ગુજરાતના અમે દરેક ખૂણાએ અમે જવી ગાડીઓ લઈને, અમારા ઘરના પૈસે. આ પણ અમે તેમને ચોખવટ કરવી. અને ખેડૂતોની વાત લઈ લઈએ બેન, તો અમારા 2023ની અંદર એક ડાંગેર કૌભાંડ થયું હતું, જે ઘણું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજ પણ હું વિધાનસભાની અંદર એન્ટર નહીં થઈ શકતો બેન એના કારણે, કારણ કે 2023ની અંદર આપણા જે સરકારી ગોડાઉન આવે એની અંદર ટેકાના ભાવે અમે દરેક ખેડૂતોએ ડાંગેર નાખી હતી વિરંગામ તાલુકાના. તો એની અંદર કૌભાંડ કોને કર્યું એ બધાને ખબર હતી, કૌભાંડ કરનાર વ્યક્તિ કયો છે એ બધાને ખબર હતી, પૈસા કોણ ખાઈ ગયો એ બધી ખબર હતી. પણ આ લુખ્ખી સરકાર એવી છે ને સાહેબ બેન, કે એમના પક્ષમાં હોય ને તમે જો, આ તો તમે લેડીઝ હો એટલે નહીં કહું, પણ તમે ગમે એ કરો ને તો જ ચાલે. એમને પક્ષની અંદર વ્યક્તિ હોય, તમે બળાત્કાર કરો, ક્યાંય પણ જાહેરમાં 5 જણાને મારી નાખો, ગમે એ કરો ને તો એમની સરકારની અંદર બધું ચાલી જાય. પણ જો અમારા જેવો સામાજિક કાર્ય, વોશિંગ મશીન, એટલે આવું તો બધું. આ હાર્દિક પટેલનો જ મુદ્દો લઈ લો બેન, અમારા જ વિસ્તારનો ધારાસભ્ય કાલ ચૈતર વસાવાને કાલ જ તે એને સજા પડી 7 વર્ષની. હવે એની અંદર તમે વાત લઈ લો, એક જે ચૈતર વસાવા સાથે એક બેન હતા, એમના ખોળામાં 15 વર્ષનો એક 7 વર્ષનો એક નાનો બાબુ હતો. કાલે મેં પહેલો વિડીયો ચૈતર વસાવાનો બનાવ્યો હતો. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નહીં, પણ ન્યાયની લડતમાં હું પક્ષપાત કરતો નહીં, જે સાચું હોય એ હું બોલું. કાલે મેં ચૈતર વસાવાનો પહેલો જ વિડીયો બનાવ્યો હતો, અને એ વિડીયોની અંદર મેં કીધું હતું કે એક બેન પાસે 7 દિવસનો હોય, 15 દિવસનો હોય એક નાનો બાબો, એ સંતાનની માતા, એને અત્યારે ઘરે સુવાવડ કરવાનો ટાઈમ છે બેન, કે એ સારું ખાય ને તો એના બાળકને ભરણ પોષણ માટે એના શરીરમાં દૂધ આવે બેન, એના માટે એનો સમય છે. કે એ બાળકને અને એની માતાને જન્મતાની સાથે ચા મૂક્યું જેલની અંદર. હવે એ દીકરો હશે તો એ આતંકવાદી આપણે પાકિસ્તાનમાં ગોતવાની જરૂર નહીં, આતંકવાદી ગુજરાત જ પેદા કરે. જો ખરેખર એનો જેલની અંદર, જો અત્યારે એની બાળપણ એનું જેલની અંદર વીતશે
તો એની મા બાપ સાથે જે ઘટના ઘટી એનું મનમાં તો થોડુંક થશે ને. તો એ મોટો થઈ અને એને એવું નહીં હોય કે હું જેને મારી માનો આવું કર્યું હોય એનો બદલો હું ચોક્કસથી લઈશ. તો આપણે પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી ગોતવાની જરૂર નહીં. આતંકવાદી ગુજરાતમાં જ પેદા થાય ને એ આ નફટ સરકારના કારણે પેદા થાય. કોઈ જાતે આતંકવાદી નહીં બનતું બેન, એના આતંકવાદી બનાવવામાં આવે છે. એટલે એનું મેન કારણ આ સરકાર છે. જો આ સરકાર ખરેખર સાચી હોય તો આ ઘટના ઘટે જ નહીં. ચૈતર વસાવાના 7 વર્ષની સજા થઈ તો આ ધારાસભ્ય હાર્દિક પટેલ અમારા વિસ્તારનો વિરંગામ વિધાનસભાનો ધારાસભ્ય છે, એને આંદોલન વખતે 14 યુવાનોના જીવ લીધા છે. ઓલાએ તો ખાલી ધમકી ડાલી છે ચૈતર વસાવે, આને તો 14 ના જીવ લીધા છે. તો આને કેમ સજા લાગે? દેશદ્રોહીનો કેસ આની ઉપર લાગુ હોય, અલ્પેશ કતરિયા ઉપર લાગુ હોય, ઘણા બધા પાટીદાર સમાજના નેતાઓ ઉપર હોય કેસ લાગુ. તો એમના મારા બેટા પાસા કેસ ક્યાંથી જાય અને ઓલા ચૈતર વસાવાને હાથ વર લગન જેલમાં ઘાલી દે. તો આ કેવું ન્યાયતંત્ર છે? ન્યાય તમને હોય એવું લાગે છે? ન્યાયતંત્ર ઉપર એક પટ્ટી બાંધેલી કાળી, આમનું આવે પણ ભાજપ જે કે એ જ બોલવાનું, ભાજપ સિવાય કઈ બોલવાનું નહીં. તો અમિત શાહને તડી પાડે નહીં તો અત્યારે સંસદ સભ્ય બની ગયો. અને આપણે આગળ ખેડૂત આંદોલન કરવી આપણા હક માટે, અને એ આપણા જમીનમાં બેસીને આંદોલન કરવી. આ 1 નંબરના લુખ્ખા એ સાંસદ સભ્ય બની જાય. આ ધારાસભ્ય 14 ના જીવ લઈ લીધા, એ ધારાસભ્ય બની જાય, કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી. તો આ બધું શું હોય બેન? ભારતીય જનતા પાર્ટી પાસે એક વોશિંગ મશીન ખોણામાં હે. તમે બળાત્કાર કર્યો હે તો કે તમે વિરોધ પક્ષમાં હો તો કે તમે જેલમાં જાઓ. તમારે ભાજપમાં આવવાનું હોય તો કે નાખો અને પાણી ભરો ને વોશિંગ મશીનમાં નાખો. વોશિંગ મશીનમાં સાફ કરે, અંદર થોડીક ભૂકી નાખે, ભૂકી નાખીને સાફ કરી અને બહાર કાઢે ને એટલે નહીં ધોઈને મિની પાટે બેસી જાય, એની પર એક ગુનો ના હોય. એટલે એવું ભારતીય જનતા પાર્ટી કાંઈ વોશિંગ મશીન જે આમ ખોણામાં જ પડ્યું રાખે, એ વોશિંગ મશીનમાં બળાત્કાર કર્યો હોય તો હાલે ને. નાબાલિગનો હારે બળાત્કાર થયો હોય ને તોય ચાલે, જે કહેવું હોય કહેવાય બેન. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી એવી પાંચા થાય ભારતીય જનતા પાર્ટી સાથે. ખેડૂતોનું શોષણ થાય, વિદ્યાર્થીઓના પેપર ફૂટે. અત્યારે ઠેર ઠેર ઉત્સવો મનાઈ રહ્યા છે ભાજપ વાળા. તો જ્યારે આ એમની માના પેપર ફૂટે ત્યારે આ બધા જ્યાં ધનથી જાય. અને પાછો પેપર ફોડનારો ભારતીય જનતા પાર્ટી નો જ હોય. જ્યારે પોલીસ તંત્ર એને પકડી લાવે ને તો કે ભારતીય યુવા મોરચાનો હે, કા મહામંત્રી હે, કા સંગઠન સાથી હે, કા તાલુકા સદસ્ય હે, કા જિલ્લા સદસ્ય, ભાજપ વાળા જ હોય. કો ભાન કરનારા તે બેન, હું આ માનું છું. એટલે ખરેખર આ સરકાર રહી ને એ બેવડી નથી અપનાવે હે. એકને ગોળ આપે હે અને એકને ખોળ આપે. ભારતીય જનતા પાર્ટીમાં હોય એને લાડવાય મોંઘા ભાવના હાલે. અને જો વિરોધ પક્ષમાં હોય ને તો એને ભેંસને ખાવાનો ગોળ એને હાલતા. એટલે આવી નીતિ આ ભારતીય જનતા પાર્ટી અપનાવે. જે મેં તમને હાર્દિક પટેલનું ઉદાહરણ આપ્યું કે કરોડો રૂપિયાની પ્રોપર્ટી અત્યારે એની પાસે છે, તો એ એના બાપની કમાણીની હે. એની પાસે તો નથી જમીન. મારે ચલો એ 8 વીઘા જમીનમાં એને અત્યારે એને કરોડોની પ્રોપર્ટી બનાવી. વચ્ચે હું ગીરમાં જોતો, ગીરની અંદર પણ એને જમીન લીધેલી હે. મારી અંદર આમાં ફોટો હે. હું એ ગામડે જોતો, ગામનું નામ તો હું ભૂલી ગયો. ત્યાં કણે એમને જમીન લીધેલી હે. આમાં મારી કાંઈ મારા બાપ દાદાના 70 વીઘા જમીન હે. મારા બાપના ખાતે 70 વીઘા બી હાલમાં જમીન હે. એમાં એનું હું 10 વીઘા જમીન અત્યારે મારા પપ્પા શેડ હે, બરોબર. આમાં મારે 10 વીઘા જમીન હે તોય મારે તો ચાઈ કરોડો રૂપિયા લઈ તોય મારે મસાલા હાકે તો હાલે કેવું પડે. જાને લે દુકાને મસાલો લેતો હોય તો હું ચાઈ પૈસા વાળો નથી થતો. અને એ 8 વીઘા જમીનમાં કરોડો રૂપિયાની જમીનો લઈ લે હે, કરોડો રૂપિયાની ગાડીઓ પહેરો હે, કરોડો રૂપિયાના ફ્લેટ લઈ લે હે. તો આ બધું કેવડી આવ્યું? એટલે બેવડી નીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે. સાણંદના જે દરણ ગામમાં આંદોલન ચાલી રહ્યું છે ત્યાં બેઠી છું. મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે. આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. સાણંદના ખેડૂત આંદોલન વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદથી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.